आज वर्ल्ड હિપેટાઇટિસ ડે દર જુલાઈ માસની 28મી તારીખને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે મનાવવામાં આવે છે। વર્તમાન સ્ટ્રેસવાળા જીવનમાં લીવરની બીમારીઓ વધી છે, ત્યારે શહેરના જાણીતા પેટ અને લીવરના રોગોના નિષ્ણાત તબીબ ડોક્ટર પ્રશાંત બુચે હિપેટાઇટિસ રોગ વિશે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। આવો જોઈએ ડોક્ટર પ્રશાંત બુચ સાથેનો વાર્તાલાપ। નમસ્કાર, હું છું નમ્રતા। આજે આપણે વાત કરીશું પેટ અને લીવરના નિષ્ણાંત ડોક્ટર પ્રશાંત બુચ સાથે। ડોક્ટર બુચ સાહેબ, આપનું સ્વાગત છે TNN માં। થેન્ક યુ। ડોક્ટર સાહેબ, સૌપ્રથમ સવાલ કે હિપેટાઇટિસ બી ખરેખર શું હોય છે? હેપેટાઇટિસ બી એક વાયરસ છે। દુનિયામાં થતી બધી બીમારીઓમાં સૌથી જૂનામાં જૂનો આ વાયરસ છે। ઇજિપ્તની પિરામિડની અંદર થતી મમીઓમાં પણ આ વાયરસ મળ્યો છે। આ વાયરસ આપણા દેશના 3 થી 5% લોકોના શરીરમાં હોય છે અને આ વાયરસને લીધે લીવર પર જુદી જુદી જાતની બીમારીઓ થતી હોય છે। આ વાયરસ મેઇનલી લીવરને એફેક્ટ કરે છે, કોઈક વખત કિડનીને પર અસર કરે છે। હિપેટાઇટિસ બી ના લક્ષણો શું હોય છે ડોક્ટર સાહેબ, અને એ કેવી રીતે ફેલાય છે? કોઈ સ્ત્રી જેના શરીરમાં હેપેટાઇટિસ બી વાયરસ હોય એ પ્રેગ્નન્ટ થાય ત્યારે ડિલિવરી વખતે એ વાયરસ બાળકમાં થઈ શકે, એટલે વર્ટિકલી ટ્રાન્સમિટેડ વાયરસ। જે પણ દેશોમાં હેપેટાઇટિસ બી નો ઇન્સિડન્સ 3 થી 5% વધારે હોય ત્યાં વર્ટિકલ ટ્રાન્સમિશન બહુ જ કોમન હોય છે। એટલે એનો મતલબ એ થયો કે કોઈ પણ સ્ત્રી, ખાસ કરીને જે સ્ત્રી હજી પ્રેગ્નન્ટ નથી થઈ, હજી મેરેજ નથી થયા, એના શરીરમાંથી આ વાયરસ કાઢવું બહુ જ અત્યંત અગત્યનું થઈ જાય છે। આના વર્ટિકલ ટ્રાન્સમિશન સિવાય અનપ્રોટેક્ટેડ સેક્સ અને કોન્ટામિનેટેડ સિરિંજ નીડલ્સથી પણ વાયરસ સ્પ્રેડ થાય છે। હવે ટીનેજર્સ અને કોલેજ સ્ટુડન્ટ્સ ટેટોઈંગ કરતા હોય છે અને બોડી આર્ટ ઘણું પ્રચલિત થઈ ગયું છે। બોડી આર્ટ કરતી વખતે જો તમારી નીડલ કોન્ટામિનેટેડ હોય, જો બોડી આર્ટ આર્ટિસ્ટે આ નીડલ ફ્રેશ નીડલ ના વાપરી હોય તો એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં સ્પ્રેડ વાયરસ થઈ શકે છે। આપણે યાદ રાખવું જોઈએ કે આપણે લોહીના એક ટીપાને 100 ભાગમાં વિભાજિત કરીએ તો 100મો ભાગ પણ જો બીજા કોઈના શરીરમાં જાય તો એના વાયરસ થઈ શકે। હિપેટાઇટિસ બી લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? એક વખત ઇન્ફેક્શન થાય, જ્યારે એક્યુટ ઇન્ફેક્શન થાય ત્યારે દર્દીને કમળો થાય, જે આપણે બધા ફેમિલિયર છીએ કમળો એટલે શું, પણ 1% કેસીસમાંથી કમળામાંથી કમળી થઈ જાય, એટલે જેને ફલ્મિનન્ટ હેપેટિક ફેલિયર કહેવાય, એ કોમ્પ્લિકેશન થાય। આ સ્ટેજમાં દર્દીનું લીવર એકદમ સડી જાય, દર્દી કોમામાં જતો રહે અને 70% ચાન્સ છે કે દર્દી આ બીમારીમાંથી રિકવર ના થઈ શકે। આમાંથી દર્દીની જો રિકવરી કરવી હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ પણ સારો ઉપાય નથી। જો દર્દીને એક્યુટ હેપેટાઇટિસ બી માંથી દર્દી રિકવર થઈ ગયો હોય અને ક્રોનિક હેપેટાઇટિસ બી થયો હોય તો ક્રોનિક હેપેટાઇટિસ બી લાંબો વખત સુધી રહે અને એમાં ધીરે ધીરે લીવર કઠણ થવા માંડે। લીવર જ્યારે બહુ કઠણ થાય ત્યારે એ કન્ડિશનને સિરોસિસ કહેવામાં આવે છે। સિરોસિસ થાય ત્યારે દર્દીને લોહીના ઝાડા, લોહીની ઉલટી, પેટમાં પાણી ભરવા માંડે, કિડની ફેલ થઈ જાય, આવા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે। ક્વોલિટી ઓફ લાઈફ દર્દીની ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે। ઘણા દર્દીઓને આવા કોઈ કોમ્પ્લિકેશન્સ થતા નથી હોતા અને દર્દીની કન્ડિશન જનરલી સ્ટેબલ રહેતી હોય છે અને દર્દી લાંબુ જીવે છે, પણ જેટલું હેપેટાઇટિસ બી સાથે લાંબુ જીવે એટલે હેપેટાઇટિસ બી નો ફાઇનલ કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક વધતું જાય અને એ છે લીવર કેન્સર। લીવર કેન્સર માટેનું સૌથી કોમન કારણ આપણા દેશમાં છે હેપેટાઇટિસ બી વાયરસ।